હેલો મિત્રો, કેમ છો બધા? હું છું જીલ અને તમે જોઈ રહ્યા છો મારા ડેઈલી વ્લોગ. અને આજે છે દિવસ 3. તો આજના વ્લોગમાં આપણે શું કરવાના છીએ એ મને પણ નથી ખબર, પણ છેલ્લે સુધી જોજો, જરૂરથી મજા આવશે. કંઈક ને કંઈક તો મજા આવશે જ તે. તો ચાલો શરૂ કરીએ. તો જો શરૂ કરી દીધા છે. જો ચન્ના મેરેયા સોંગનું નામ છે અને અરિજીત સિંહ એનો સિંગર છે. મજા આવે, ધીમા ધીમા બેકગ્રાઉન્ડમાં સોંગ ચાલતા હોય તો મજા આવે. તો હવે આપણે આપણા રૂમના બીજા મિત્રને મળશું, ગોપાલભાઈ. એનો રિવ્યુ લેશો કે આજનો દિવસ એનો કેવો હતો. તો ચાલો ગોપાલભાઈ પાસે. ગોપાલભાઈ કેમ છે? ગોપાલભાઈ મજામાં. તમે કેમ છો? બસ ઓડિયન્સ મજામાં જ છે અમારી. બોલો, આજનો દિવસ કેવો રહ્યો તમારો? આજનો દિવસ એ છે કાલે જેવો હતો એવો જ રહ્યો છે. ખરાબ ગયો છે, બહુ જ ખરાબ ગયો છે. અને અમને પાછું કાલે પણ બોલાવ્યા છે કંપનીએ. તો હવે કાલે પણ જનરલી ગોપાલભાઈ શનિવારે તો રજા હોય છે, તો કેમ તમને બોલાવ્યા કાલે? શનિવારે રજા હોય છે, અમારે રજા હોય છે, મને ખબર છે. પણ કેટલા દિવસથી હેરાન નહોતા કર્યા, તો પછી એ લોકોને થયું કે હેરાન કઈ રીતે કરી શકાય. તો એ લોકોને વિચાર આવ્યો કે શનિવારે બોલાવીને આપણે હેરાન કરી દઈએ, તો એટલે બોલાવી લીધા કાલે. બોલો. તો અત્યારે શું કરી રહ્યા છો? અત્યારે હું ઇન્ટર્નશિપનો રિપોર્ટ બનાવી રહ્યો છું. જો આ ઇન્ટર્નશિપનો રિપોર્ટ બનાવે છે ગોપાલભાઈ. જ્યાં અત્યારે ઇન્ટર્નશિપ કરે છે ને, શનિવારે બોલાવે, એ કંપનીનો અત્યારે રિપોર્ટ બનાવે છે, જે કોલેજમાં એને સબમિટ કરવાનો હોય છે, એટલે એ રિપોર્ટ બનાવે છે. આમાં કેવું, તમે એક વખત ઇન્ટર્નશિપ શરૂ થઈ જાય એટલે તમારે કોલેજને જે ભેગી રાખવી પડે અને કંપની વાળાને ભેગું રાખવું પડે. હા. તો જો ગોપાલભાઈ આપણને એક લાઈવ સોંગ ગાઈને બતાવશે, તો ચાલો જોઈએ ગોપાલભાઈ કેવું ગાય છે. લ્યો. પહેલી વાર ગાઉં છું એટલે કોઈ જજ ન કરતા. અરે ના ના, કોઈ જજ નહીં કરે તમારે. ગાઓ ગાઓ. શરૂ કરી દઈએ છીએ. થોડાક આમ દૂર ઉભા રહ્યો તો થોડો કોન્ફિડન્સ આવે. ચલો તો હું શરૂ કરી દઉં છું. चलो भाई देखो अब मैं क्या करता हूँ. સારું સોંગ ગાયું છે. કેવું લાગ્યું તમને કમેન્ટમાં જણાવજો. 5 માંથી રેટિંગ આપજો. મને તો બહુ સારું લાગ્યું. આ ગીતનું નામ શું હતું એ પણ જણાવજો. સુન રહા હે ગીતનું નામ હતું. તો જો ગોપાલભાઈ કહી દીધું ગીતનું નામ શું હતું. જો તમને ગીતનું નામ ન મળતું હોય તો તમે ગોપાલભાઈ જેમ જણાવ્યું એ પ્રમાણે તમે સ્પોટીફાઈમાં સાંભળી શકો. મેન કડી બાકી રહી ગઈ છે, પણ હવે વાંધો નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ. અરે ના ના, વાંધો. આપણે કાલનો વ્લોગ ઉતારશું ને એમાં તમે તારે એમાં ગાઈ દેજો, બરોબર? તો ગોપાલભાઈ આપણને સોંગ ગાઈને બતાવ્યું. તો હાલો હું તમને મારા હોસ્ટેલનો ટૂર બતાવું, રૂમની બહારનું દ્રશ્ય. તો જો આ છે લાઇબ્રેરી. લાઇટ જે છે ને એ લાઇબ્રેરી છે, જ્યાં બધા વિદ્યાર્થીઓ વાંચતા હોય છે. જો, અને બાકી આ બહારનું જોઈ લો કેવું છે. આ છે આપણે જોઈ લો આખું. આ છે 3જો માળ. અહીંયા જે નીચે છે ત્યાં જમવાનું છે, 3જો માળ છે, અને એનાથી નીચે હજી ગ્રાઉન્ડ ફ્લોર આવે. કે આ જોઈ લો, બધા માળે ટોટલ 20 રૂમો આવે. આ લાઇબ્રેરી જે મેં તમને બતાવી આમ જો, અને આ ઉપરનું ટોટલ 13 માળની બિલ્ડિંગ છે, અને બધા માળે 20 રૂમ આવે, અને એક રૂમમાં 4 વિદ્યાર્થીઓ હોય. જોઈ લો, આ આપણો રૂમ જોવો. જોઈ લો, આ આપણો બેડ છે. જોઈ લો, આ રીતનું ફર્નિચર ને એવું બધું આપે છે. એક અહીંયા હોય, આ એક મોટું ખાનું, આ ડ્રોવર નહીં, અને આ રીતની પર્સનલ લાઇટ પણ હોય છે. એક આપણે મોડિફાઈ કરી છે, જેનાથી બહુ પ્રકાશ ન જાય, કારણ કે રાતે બધા સૂતા હોય, એટલે થોડીક મોડિફાઈ કરીને પ્રકાશ થોડોક ઓછો આવે એવું કરી દીધું છે. અને આ ચેર છે એવી રીતે. જો બધાને હરકું જ છે. આ ગોપાલભાઈનો બેડ જો, આ સીએભાઈનો બેડ છે. સીએ અત્યારે બહાર ગયો છે એટલે એ નથી. આ યાજ્ઞિકભાઈનો બેડ, યાજ્ઞિકભાઈ ગોરસિયા, મેં તમને જણાવ્યું હતું ને સુરતથી, એનો બેડ છે. આ ઘરે ગયો છે, પણ આ કપડાં થોડાક આંજા નતા એટલે એને ખુરશી ઉપર મૂકી દીધા. અને બાકી આ એની પસ્તી છે, 1-2 દિવસમાં દેવાનો છે. બહારનો વ્યૂ બતાવું કેવો છે. જો આ છે ગર્લ્સ હોસ્ટેલ, જે હજી હમણાં જ બની છે.
ગર્લ્સ હોસ્ટેલ છે. આ એનું ગ્રાઉન્ડ છે. આ પણ કદાચ 13 થી 14 માળની જ હોસ્ટેલ છે. અને આ સદાધામનું ગ્રાઉન્ડ છે જ્યાં ગમે એ કાર્યક્રમ હોય અહીંયા આ ગ્રાઉન્ડમાં થતા હોય છે. અને આ એક વેસ્ટર્ન સ્પર્શ કરીને એક બિલ્ડિંગ છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ જણાવજો. ત્યાં મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, ઓકે, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.